મારા બ્લોગ ચાલી રહ્યા છે, અહીંયા બધા જોઈ રહ્યા છે. અહીંયા આજે કંઈક સ્પેશિયલ બનવાનું છે, એની તૈયારી થઈ રહી છે. તો શું બનવાનું છે એની રેસીપી ચલો જોઈએ. શીતલબેને અહીંયા ટામેટા ક્રશ કરી લીધા છે, લીલા મરચાં ક્રશ કરી લીધા છે. બીજું શું લીધું છે? એમાં શું છે? બટેકાની છીણ, સિંગ, કોથમીર, લીંબુ બધું લઈ લીધું છે. સાબુદાણાની ટિક્કી બનાવવા માટે આપણે કોથમીર, સિંગનો ભૂક્કો અને ટામેટાં રેડી કરી લીધા છે. એ પહેલાં આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. તો એના માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું. એની અંદર આપણે બટેકા નાખીશું. અંદર ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું 2 ચમચી, એટલે કે તમને જોઈએ એટલું મરચું નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આજે ગુરુવારનો ઉપવાસ છે એટલા માટે આપણે બધું બનાવી રહ્યા છીએ ફરાળી. ખાંડ નાખીશું, ખાંડ નાખી દીધી છે. બધું મિક્સ કરી દઈશું. લીલા મરચાંને નહીં નાખવાનું, પછી નાખવાનું. બટેકાને ચડવા દઈશું બરાબર. હવે ઢાંકી દઈશું. ના, થોડું પાણી નાખીશું પછી ઢાંકીશું. હા તો એવું, અમે તો બોલવા વાળા. આને આપણે સાઈડમાં ચડવા માટે મૂકી દઈશું. હવે આપણે જે બીજું સ્પેશિયલ આજની રેસીપી છે, પેલું તો સાબુદાણાની ખીચડી હતી. આજનું જે સ્પેશિયલ છે એના માટે આપણે તૈયારી કરી રાખી હતી, હવે બનાવીશું. તો આપણે સાબુદાણા લઈ લઈશું આટલા. બટાકાને આપણે છીણીને થોડા ગરમ પાણીમાં પેલા કરી દીધા હતા બોઇલ, તો એ નાખીશું. થોડા નાખી ઓછા તીખા મરચાં એવું. હા તો લીલા મરચાં નાખીશું, ટામેટા નાખીશું, સિંગનો ભૂક્કો નાખીશું. બરાબર. હવે મીઠું નાખવાનું પછી. હા ચલો, કોથમીર ને મીઠું કોથમીર નાખી દઈશું. કોથમીર એડ કરી દીધી છે આપણે. આમાં મીઠું નાખીશું. ના તો જોઈશે. અંદર લીંબુ નાખીશું. લીંબુ નાખવાનું. શું નાખવાનું અંદર? હળદર. કન્ફ્યુઝ થઈ ગયા બેન અમારા. નહીં નાખે? ઓકે, જવા દો. થોડી બસ બેન, લીલા મરચાં ઓલરેડી નાખ્યા. લાલ મરચું ના નખાય. થોડું લીંબુ નાખી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું. આની અંદર આરાનો લોટ નાખવાનો હતો, પણ અમે લોકોએ ભૂલી ગયા છીએ એટલે અમે દુકાને લેવા જઈશું. પછી આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો ચલો આપણે લોટ લઈને આવીએ. ચલો, આપણે થોડો આરાનો લોટ નાખીને પછી આવી રીતે ટીક્કી બનાવી છે. એ ટીક્કી રેડી થઈ ગઈ છે. બસ આવી જ રીતે સેમ આપણે બધી જ ટીક્કી ઉતારીને રેડી કરી લઈશું. આવી રીતે મૂકી દેવાની છે. બાફીને કર્યો અરે સાબુદાણા તો થઈ ગયો. તો આને ક્રિસ્પી બનાવવા માટે આપણે આની અંદર થોડો વધારે આરાનો લોટ એડ કરીશું. હું ટેસ્ટ કરું છું. ચલો 1 ચમચી સારું લાગે છે. 1 ચમચી 2 ચમચી જેવો આપણે આરાનો લોટ એડ કરીશું. સારું લાગે છે, મસ્ત લાગે.
અને આપણે દહીં સાથે ખાઈ શકીએ છીએ, ખજૂરની ચટણી સાથે. પણ હવે ખજૂરની ચટણી તો અમે પાછી લાવવાની ભૂલી ગયા છીએ, હવે દહીં સાથે ખાઈ લઈશું. મસ્ત, મીઠું બરાબર હતું. ઇઝી, સિમ્પલ એન્ડ ટેસ્ટી. બીજી સાઈડ શેકી લઈશું. ખરેખર બહુ સરસ લાગે છે. તમે આને ચા સાથે પણ ખાઈ શકો છો, ખરેખર બહુ સરસ લાગે. ખીચડી બની ગઈ તો બતાવી દો. ખીચડી તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમીર નાખીશું. સરસ. હવે એ બી ટેસ્ટ કરીને બતાવી દઉં કે શીતલબેને કેવું બનાવ્યું છે, એટલે હમણાં ટેસ્ટ કરીને કહું. ખરેખર આ તો બહુ સરસ બનાવી છે. થેન્ક યુ શીતલબેન, થેન્ક યુ સો મચ. આ બહુ સારું સારું અમને ખવડાવવા માટે થેન્ક યુ. એમાં હસવાનું ના હોય પણ ચાલશે, હશે. હવે ટાઈમ છે નાના મેડમનો જમવાનું બનાવવાનો, તો થોડું બ્રેક લઈ લઈએ, પછી આગળ ટેસ્ટ કરીશું કે કેવું બન્યું. ઓકે.